જય શ્રી કૃષ્ણ બધાને। આજે છે ને ભાઈ જો ખારી સિંગ બનાવવાની હતી કેમ કે સિંગદાણા છે ને ઘણા સમયથી પડ્યા હતા, તો બગડે ને એ પહેલાં છે ને આનો ઉપયોગ કરી જ નાખીએ। એટલે છે ને પહેલાં તો સિંગદાણા સાઈડમાં છે ને ધોઈને રાખી દીધા હતા અને કડાઈમાં 2 ગ્લાસ જેટલું પાણી લઈને 2 ચમચી જેટલું મીઠું એમાં એડ કરીને એને છે ને ઓગાળીને પછી એમાં છે ને સિંગદાણા એડ કરી દીધા। એ પછી સિંગદાણે 5 મિનિટ જેટલા મીઠાવાળા પાણીમાં રહેવા દીધા અને 5 મિનિટ જેવું થઈ ગયું એટલે છે ને કોરા થવા માટે બહાર કાઢી લીધા। એ પછી સિંગમાંથી પાણી નીકળી ગયું એટલે વાસણમાં લઈને એમાં 2 ચમચી મીઠું એડ કરીને અને સારી રીતે મિક્સ કરીને 15 મિનિટ માટે રાખી દીધા। 15 મિનિટ જેવું થઈ ગયું એટલે આ સિંગદાણાને હવે શેકવાના છે। એટલે કડાઈમાં છે ને પહેલાં તો મીઠું લઈ લીધું અને એને છે ને ફૂલ ગરમ થવા દીધું અને ફૂલ ગરમ થઈ ગયું ને પછી એમાં આપણે છે ને સિંગદાણા ઉમેરી દીધા। એ પછી ધીમા તાપે 10 મિનિટ જેટલા શેકી લીધા। એ પછી સિંગનો એક દાણો લઈને આમ જોઈ લેવાનું કે ઉપરથી છે ને ફૂતરી નીકળવા મળે અને કડક થઈ ગઈ જેવું લાગે એટલે છે ને સિંગ આપણી થઈ ગઈ હતી તૈયાર। એ પછી તો જારાથી સિંગને ચાળી લીધી કે એક્સ્ટ્રા મીઠું હોય ને તો એમાં નીકળી જાય, તો તૈયાર થઈ ગઈ હતી આપણી સરસ મજાની કડકડી છે ને ખારી સિંગ। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ, મળી આવતીકાલના એક નવા વિડીયોમાં।